સુરત શહેરમાં છેલ્લા 3.5 વર્ષ ઉપરાંતથી પોલીસ કમિશનર તરીકે સેવા આપતા સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમાર સાહેબ તારીખ 31/1/2024ના રોજ સેવાનિવૃત્ત થતા તોમાર સાહેબે સુરત શહેરમાં કરેલ ઉત્તમોત્તમ અને પ્રશંસનીય કામગીરીને બિરદાવવા અને વિદાય આપવા અંગે એક સમારંભનું આયોજન સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં ગુરુકુળ વિદ્યાલય કતારગામ ખાતે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ભારત સેવાશ્રમ સંઘના વડા શ્રી અંબરીશાનંદજી મહારાજ અને શહેર શાંતિ સમિતિના અગ્રણી શ્રી કદીર પીરઝાદા દ્વારા આયોજન કરવામાં આવેલ સમારંભમાં મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ સમારંભમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી અંબરીશાનંદજી મહારાજ અને શ્રી કદીર પીરઝાદા સહિત હાજર મહેમાનોએ પુષ્પગુચ્છ, પ્રશંસાપાત્ર મોમેન્ટો આપી શાલ ઓઢાડી શ્રી તોમાર સાહેબને સન્માનિત કરેલ. સમારંભમાં મેયર શ્રી દક્ષેશ માવાણી, શ્રી અંબરીશાનંદજી મહારાજ અને શ્રી કદીર પીરઝાદા અને પદ્મશ્રી યજદી કરંજીયાએ પોતાના વક્તવ્યમાં શ્રી તોમાર સાહેબે કરેલ કામગીરીના પ્રસંગોને યાદ કરી તેમની કામગીરીને બિરદાવી હતી અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પદ્મશ્રી યજદી કરંજીયા, શ્રી વિશ્વેશ્વર મહારાજ, શ્રી સીતારામ બાપુ મહારાજ, શ્રી અભયદાસ મહારાજ, શ્રી અનિલ બિસ્કિટવાલા, શ્રી અસદ કલ્યાણી તેમજ ગણેશ ઉત્સવ સમિતિ, તાજિયા કમિટી, શાંતિ સમિતિના આગેવાનો અને શહેરના સામાજિક આગેવાનો સહિત ગુરુકુળ વિદ્યાલયના સ્ટાફના મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ભગવાન આપને બધાને પ્રેમ, અખલાસ, શાંતિ આ બધું બક્ષે, આપને આપે અને ભગવાન મને સતત સદબુદ્ધિ આપતા રહે. તમારા પ્રેમ જે મેં અગાઉ વાત કરી આ મને હંમેશા પ્રકાશ બતાવતું રહેશે. હું ખાડે ના પડું એટલા પ્રકાશ તમે મને આપી દીધું. હું એક વખત ફરીથી આપને બધાને પ્રણામ કરું છું, અને સુરત એવી જ રીતે ઉર્જામય રહે, વધતું રહે, સમૃદ્ધ રહે, શાંત રહે, આનંદમાં રહે એવી તો હું પ્રાર્થના કરું છું. ધન્યવાદ. જય હિન્દ.